પોરબંદર સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ બે નગરપાલિકાઓની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે, જેમાં રાણાવ નગરપાલિકા તેમજ કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ છે તે આગામી દિવસોમાં યોજાનાર છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ યોગ્ય વાતાવરણમાં લોકો મતદાન કરી શકે તે માટે થઈને કુતિયાણા શહેરની અંદર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર કુતિયાણા શહેરના રાજમાર્ગો પરથીને ફરી આ જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું હતું અને શહેરના કુતિયાણા શહેર તેમજ આસપાસના વિસ્તારોની અંદર આ જે પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ પોરબંદર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે આ પેટ્રોલિંગની અંદર જોડાયા હતા। પોલીસ વડા દ્વારા ઇલેક્શનને લઈને અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ છે તે આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં જે સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે તેની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે થઈ અને પોલીસ વડા દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે।